નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હાલ આપણો પડોશી દેશ નેપાળ ખૂબ ચર્ચામાં છે, કારણ કે નેપાળના નવા વડાપ્રધાન બલેન શાહ જે તેમના નિર્ણયોથી તમામ દેશોને અચંબો કરી દેવા નિર્ણય લઈ રહી છે. એવા અનેક નિયમોને ચેન્જ કરી નાખ્યા છે, જેના કારણે નેપાળના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સાથે સાથે અન્ય દેશના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે નેપાળની અંદર શું થઈ રહ્યું છે. કારણ કે હમણાં ખૂબ ચર્ચામાં રહેતો નેપાળ દેશ, આમ તો દેશ નાનો છે છતાં પણ બહુ ચર્ચામાં રહેલો છે, જેનું કારણ છે તેમના નવા વડાપ્રધાન બલેન શાહ. મિત્રો, બલેન શાહે એવા નિર્ણય લીધા છે કે જેના કારણે ત્યાંના લોકો પણ આશ્ચર્ય પામ્યા છે. આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો, પહેલો બલેન શાહે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે નેપાળની અંદર જેટલી પણ પ્રાઇવેટ સ્કૂલો છે તે પ્રાઇવેટ સ્કૂલો તમામે તમામ બંધ કરવામાં આવશે અને સરકારી સ્કૂલની જેટલી પણ સ્કૂલો છે તેની સુવિધા વધારે કરવામાં આવશે અને સરકારી સ્કૂલમાં જ નેપાળના બાળકો ભણે અને તેમનું ભવિષ્ય સુધારે. તેમનો બીજો નિર્ણય ખૂબ સારો છે કે નેપાળની અંદર હવે વીઆઈપી કલ્ચર ખતમ થઈ જશે. મોટા રાજનેતા હોય, મોટા બિઝનેસમેન હોય કે કોઈ પણ નેપાળનો ગમે તે વ્યક્તિ હોય, વીઆઈપી કલ્ચર સાવે સાવ ખતમ કરવામાં આવશે. તમામે તમામ લોકો માટે એક સરખો નિયમ, તેના માટે મંદિર હોય કે કોઈ પણ જગ્યાએ તમારે પ્રવેશબંધી માટે સરખો નિયમ, અમીર હોય કે ગરીબ હોય, તમામ લોકો માટે એક સરખો નિયમ અને એક સરખો રીત રિવાજ. આ પણ નિર્ણય ખૂબ સારો છે. પછી તેમનો બીજો નિર્ણય છે વિદ્યાર્થીઓની અંદર રાજકારણ, કે હાલ અમુક દેશોની અંદર નાનપણથી જ વિદ્યાર્થીઓને રાજકારણમાં ખસેડવામાં આવે છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા. પણ નેપાળના વડાપ્રધાન શાહે ચોખ્ખું કીધું છે કે નેપાળની અંદર 20 વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશી શકશે નહીં. સંપૂર્ણ પ્રતિબંધ. એટલે વિદ્યાર્થી જીવનમાં માત્ર ને માત્ર અભ્યાસ કરવાનો, કોઈ પણ રાજકારણની અંદર તમારે જોડાવાનું નહીં. બીજો નિર્ણય છે કે કોઈ પણ ગુનેગાર હોય તેમને કડક સજા કરવામાં આવશે. કોઈ પણ ગુનેગાર ગુનો કરશે, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ગુનેગાર બળાત્કાર કરે તો તેમને સીધી જ ફાંસી આપવામાં આવશે, તેવો પણ નિર્ણય લીધો છે. કોઈ પણ અધિકારી, સરકારી અધિકારી પૈસા ખાતા ઝડપાશે તો તેમને આજીવન માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આ પણ ખૂબ સારો નિર્ણય છે. તેમનો બીજો નિર્ણય છે કે સરકારી કામકાજ જેટલું પણ છે તે સત્વરે અને જલ્દીથી જલ્દી બધું જ કામ ઓનલાઈન કરવામાં આવશે અને તે કામ કોઈ પણ નાગરિકનું કામ ઓનલાઈનની અંદર કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી કામ પૂરું થાય તેવા પૂરેપૂરા પ્રયાસ કરવામાં આવશે. તો નેપાળની કોઈ પણ મોટી હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલની અંદર 20% વધુ ગરીબ લોકો માટે બેડ અનામત રાખવામાં આવશે, જેના કારણે નેપાળના જે પણ ગરીબ લોકો હોય, સામાન્ય લોકો હોય, તેમને આનો લાભ મળે. આ પણ નિર્ણય. મિત્રો, રાજનેતા હોય તે ચૂંટણી હોય કે કોઈ પણ અવારનવાર સભા કરતો હોય, જેના કારણે ત્યાં સ્થાનિક લોકોને ખૂબ જ પરેશાન ભોગવવી પડતી હોય છે. મતલબ કે કોઈ સભા કરે તો ત્યાંનો આજુબાજુ રોડ વ્યવસ્થા બંધ કરવામાં આવે છે, બ્લોક કરવામાં આવે છે, અથવા રસ્તા માટે ડાયવર્ઝન આપવામાં આવે છે. આ તમામ કલ્ચર સમાપ્ત કરવામાં આવ્યું છે કે કોઈ પણ રાજનેતાને રોડ શો કરવાના નહીં, કોઈ સભા કરવાની નહીં, અને કરવાની તો કોઈ પણ પ્રકારની સ્થાનિક લોકોને હેરાન ના થાય તેવી રીતે અમારે સભા કરવાની. એટલે રસ્તા નહીં બંધ કરવાના, કોઈ પણ પ્રકારની લોકોને તકલીફ પડવી જોઈએ નહીં. સરકારની જેટલી પણ સરકારી કચેરીઓ છે જેની અંદર કોઈ પણ રાજનેતાનો ફોટો લગાવવામાં આવશે નહીં. માત્ર ને માત્ર નેપાળ દેશનો ઝંડો જ લગાવવામાં આવશે. પછી મિત્રો, બીજો નિયમ બહુ સારો છે કે નેપાળની અંદર માત્ર ને માત્ર વડાપ્રધાન અને અમુક ખાસ વ્યક્તિઓને જ સિક્યુરિટી આપવામાં આવશે. બાકી કોઈ પણ રાજનેતા હોય, કોઈ પણ ઉદ્યોગપતિ હોય તેને સિક્યુરિટી આપવામાં આવશે નહીં. અને છતાં પણ જો તમારે સિક્યુરિટી લેવી હોય તો તમારા ખુદના પૈસે, તમારા ખુદના ખર્ચે તમે સિક્યુરિટી લઈ શકો છો. પછી મિત્રો, દર અઠવાડિયે 5 દિવસ કામ કરવાનું અને 2 દિવસ રજા, જેના કારણે સરકારનું ખૂબ ફાયદો થશે. કોઈ પણ સરકારી કચેરી હોય, પેટ્રોલ ડીઝલનો હોય કે તેમના વાહન વ્યવહારનો ખર્ચો હોય કે કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચો બચી જશે. એટલે શનિવાર અને રવિવાર 2 દિવસ રજા જાહેર કરવામાં આવી છે બલેન શાહ દ્વારા. મિત્રો, નેપાળની અંદર ખૂબ જ સરસ
વડાપ્રધાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે, જે ખૂબ પ્રસન્ન કહેવાય. કારણ કે આટલો નાનો દેશના ખૂબ ઉચ્ચ વિચાર છે, જે અન્ય દેશોએ પણ તેનું પાલન કરવું જોઈએ કે ભાઈ નેપાળ દેશ આટલો નાનો દેશ હોવા છતાં આવા નિર્ણય લઈ રહી છે, તો આપણે પણ તેનું પાલન કરવું જોઈએ. મિત્રો, વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા જ અવનવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.